હેલો વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ. ગયા વખતે આપણે જોયું હતું કે ઘર્ષણના પ્રકારો જોઈએ: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. એની અંદર સ્થિત ઘર્ષણ જોયું હતું કે સ્થિત ઘર્ષણ કોને કહેવાય કે કોઈ પણ એક પદાર્થ હોય, સપાટી ઉપર પડે અને એની ઉપર બળ લગાડવામાં આવે. તો અહીંયા હું બળ લગાડું છું, જ્યાં સુધી એટલું બળ લગાડું કે મારું લગાડેલું બળ આ પદાર્થ સામે વિરોધ કરે. આ મારું લગાડેલું બળનો શું કરશે? આ પદાર્થ વિરોધ કરે. અને એક સમય આવે હજી વધારે બળ લગાડું એટલે ખસવા માંડશે. એટલે શું કહેવાય? એને ગતિક ઘર્ષણ કહેવાય. શું કહેવાય? ગતિક ઘર્ષણ. બરોબર. તો હજી એકવાર ફરીવાર સમજાવું છું. કોઈ પદાર્થ પડેલો છે, આ પદાર્થ ઉપર હું બળ લગાડું છું. બળ લગાડું એટલે શું થશે? એક બળ લગાડું છું એટલે પદાર્થ હલતો નથી. હજી થોડુંક બળ લગાડું છું. એક સમય એવો આવશે કે આ પદાર્થ ખસવા લાગશે. તો જ્યાં સુધી મેં બળ લગાડ્યું પદાર્થ ખસતો નથી, મારા બળનો વિરોધ કરે છે, તે બળને સ્થિત ઘર્ષણ કહેવાય. અને એક સમય આવે કે મારું બળ આ પદાર્થના બળ કરતા વધી જશે, તો શું થશે? પદાર્થ ગતિમાં આવશે. તો આને શું કહેવાય? ગતિક ઘર્ષણ. આમાં પદાર્થને ગતિ કરતો છે તો પણ ઘર્ષણ તો લાગતું જ હશે. આટલી વાત તમારે ખાસ યાદ રાખવાની છે. તો આજે આપણે જોઈશું ગતિક ઘર્ષણ. બરોબર? ગતિક ઘર્ષણ એટલે પદાર્થ વેગમાં હોય ત્યારે જે ઘર્ષણ લાગતું હોય. અને સ્થિર ઘર્ષણ એટલે શું? આપણે પાછળ જોઈએ પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ લાગતું હોય. એટલે શું કહે છે? એક આ આકૃતિ ઉપરથી આ આલેખ તમને સમજાવ્યો છે. તમારે વ્યવસ્થિત સમજાવવાનો છે કે આ એક ફિગર છે, એની ઉપરથી કઈ રીતે આલેખ આપણે સમજી શકાય. કે આકૃતિમાં બ્લોકમાં લગાડેલ બાહ્ય બળ F1 એ Fs max કરતા વધે એટલે તરત જ પદાર્થ ગતિ કરવા લાગશે. એટલે આની પર આ બ્લોક છે, એની પર કહ્યું કે F1 બાહ્ય બળ લાગે છે. એટલે કોઈ એક બ્લોક પડ્યો છે, એની ઉપર ધારો કે આ બ્લોક આ લઈ લો, તો આ F1 બળ આની ઉપર લાગે છે. બરોબર? Fx કરતા વધે એટલે તરત પદાર્થ ગતિ કરવા લાગે. એટલે આ બાહ્ય બળ Fs જે ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ, એની કરતા બાહ્ય બળ વધી જાય તો શું થશે? ત્યારે પદાર્થ ગતિ કરશે. હવે Fs કરતા બળ ઓછું હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. બરોબર? Fs કરતા ઓછું બળ હોય ત્યાં સુધી આ બાહ્ય બળ જે લગાડું છું Fs કરતા ઓછું હોય તો પદાર્થ સ્થિર રહે. બરોબર? સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય એટલે પદાર્થ સ્થિર રહે. અને જો સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે બળ લગાડું એટલે પદાર્થ ગતિમાં આવે છે. એટલે જો એવું કીધું કે Fs મેક્સિમમ કરતા વધે એટલે શું થશે? તરત જ પદાર્થ ગતિ કરવા લાગશે. પ્રયોગો પરથી જેવી આ સાપેક્ષ ગતિ શરૂ થાય કે તરત જ ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળના મૂલ્ય કરતા ઘટી જાય. બરોબર? એટલે જે ઘર્ષણ બળ આવે એ આ જે ઘર્ષણ બળ, તો પહેલા કેવો ઘર્ષણ લાગતું હતું? સ્થિત ઘર્ષણ બળ, જ્યારે સ્થિર હતો ત્યારે. તો પ્રયોગો પરથી શું સાબિત થયું કે જ્યારે ગતિમાં આવે છે ત્યારે તો પહેલા જે ઘર્ષણ લાગતું એની કરતા હવે ઘર્ષણ બળ કેવું લાગશે? પદાર્થને ઓછું લાગવા મળશે. શું કામ? કારણ કે પદાર્થ ગતિમાં આવ્યો છે. એટલે પહેલા સ્થિત ઘર્ષણ બળ વધારે લાગતું હતું, હવે જે ઘર્ષણ બળ લાગે છે એ કેવું લાગે છે? સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું લાગે છે. બરોબર? સંપર્ક સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા આ ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. તો સંપર્ક સપાટીનો જે વિરોધ કરે છે આ ઘર્ષણ બળને શું કહેવાય? ગતિક ઘર્ષણ બળ Fk કહેવાય. એટલે શું કહેવાય? Fk. અને શું કહેવાય? Fk. તમારે ખાસ યાદ રાખવાનું છે. બરોબર? અને શું કહેવાય? Fk. બરોબર? આ બે સમજાવું પહેલા. ગતિક ઘર્ષણ બળ ખાલી તમે સમજી લો. હવે આ પદાર્થ શેનો છે કે જ્યારે અત્યારે કોઈ પણ બળ લાગ્યા નથી. બરોબર? હવે આકૃતિ સમજાવો ને આપણી ભાષામાં આપણે સમજીએ. હવે આ પદાર્થ ઉપર F બળ લાગે છે. પહેલા F1. બરોબર? આ બળના મૂલ્યમાં હું સતત વધારો કરું છું. ધારો કે આ પદાર્થ પડ્યો છે, હું એને એમ ધક્કો મારું છું, તો સીધો પદાર્થ ખસશે નહીં. પહેલા શું કરશે કે મારા બળનો વિરોધ કરશે. મારા બળનો વિરોધ ક્યારે કરે? કે આની પર એક Fs કરીને સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય છે. તો જો આલેખ સમજો, સ્થિત ઘર્ષણ બળ વર્સિસ કોનો આલેખ છે? બાહ્ય બળ F નો આલેખ છે. તો જેમ જેમ હું બળ વધારતો જાય એમ સ્થિત ઘર્ષણ બળ કેવું સાથે સાથે લાગતું જશે. અને જેમ જેમ બળ વધશે એમ સ્થિત ઘર્ષણ બળ લાગશે. એક સમય એવો આવશે કે શું થશે કે હજી વધારે બળ લગાડીશ એટલે F1 કરતા Fs કેવું ઘટી જશે? આ બળ Fs કરતા કેવું થાય? વધી જાય. F1 બળ કેવું વધી જાય? Fs બળ કેવું થઈ જશે? ઘટી જશે.
એટલે શું થશે? પદાર્થ હવે ગતિ કરવા લાગશે. હવે ગતિ કરવા લાગે એટલે તમે વિચારશો સર હવે તો ઘર્ષણ બળ Fs લાગતું નથી, તો હવે કયું બળ ઘર્ષણ બળ લાગશે? તો હવે નવું જ ઘર્ષણ બળ આપણે એને કહીએ છીએ Fk. હવે કયું બળ લાગશે? ગતિક ઘર્ષણ બળ. એટલે જો જેવો પદાર્થ બળ લગાડે એટલે કેવું ઘર્ષણ બળ લાગશું? અત્યાર સુધી મેક્સિમમ Fs, તો આને શું કહેવાય? Fs max. હવે અહીંયાથી ઘટતું જાય છે. શું કામ ઘટતું જાય છે? કે હવે બળ તો લાગશે, તે આ બળ વધારે લાગે છે Fk માં તે, પણ બળ કેવું છે? Fs is must be greater than of Fk. તો આજે હવે પદાર્થ ગતિમાં આવે છે ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગશે, બરોબર? પદાર્થ જ્યારે ગતિમાં આવે છે ત્યારે ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. પણ પદાર્થ જ્યારે સ્થિર હતો ત્યારે ઘર્ષણ બળ કેવું? વધારે લાગે. એટલે સ્થિર ઘર્ષણ બળ કેવું હોય? મોટું, અને ગતિ ઘર્ષણ બળ કેવું હોય? નાનું. MCQ માં યાદ રાખજો, બરોબર? સ્થિર ઘર્ષણ બળ મોટું, ગતિ ઘર્ષણ બળ નાનું, બરોબર? ફરીવાર સમજીએ. આકૃતિમાં બ્લોકમાં લગાડેલ બાહ્ય બળ F1 એ Fmax કરતા વધે એટલે તરત જ પદાર્થ ગતિ કરવા લાગશે. એટલે F1 એ Fs max કરતા વધી જાય, બરોબર? Fs maximum કરતા વધી જાય એટલે શું થશે? તરત પદાર્થ આમ ગતિ કરવા લાગશે. પ્રયોગો પરથી જેવી આ સાપેક્ષ ગતિ શરૂઆત થાય કે તરત જ ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળના મૂલ્ય કરતા ઘટી જાય. એટલે આ ઘર્ષણ બળનું મૂલ્ય કેવું? સ્થિત ઘર્ષણ બળના મૂલ્ય કરતા કેવું થઈ જશે? ઘટી જશે, બરોબર? એટલે આ સ્થિત આ ઘર્ષણ બળ જે લાગે છે અત્યારે ગતિમાં આવ્યા પછી Fk, એ ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું? ઘટી જાય. આ બળ આ ઘર્ષણ બળ વધારે હોય જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે. એકવાર ગતિમાં આવે એટલે આ ઘર્ષણ બળ કેવું છે? ઘર્ષણ બળ લાગે છે ઘટી જશે. ટૂંકમાં પદાર્થ જ્યારે સ્થિર હોય ને આપણે બળ લગાડીએ ત્યારે ઘર્ષણ બળ કેવું હશે? વધારે હશે. અને જેવું બળ વધારે પદાર્થ ગતિમાં આવે ત્યારે ઘર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. એને આપણે કહીએ છીએ ગતિ ઘર્ષણ બળ. સંપર્ક સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા આ ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. અને કેવું ઘર્ષણ બળ કરે છે? ગતિક ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળની જેમ જ ગતિક ઘર્ષણ બળ પણ સંપર્ક ક્ષેત્ર પર આધારિત નથી અને લંબ બળના સમપ્રમાણમાં હોય, બરોબર? તો આ એક વસ્તુ યાદ રાખવાનું, જેમ આપણે Fs ચલે છે, જે Fs max આપણે આગળના ટોપિકમાં જ ભણી ગયા, Fs max is proportional to શું હતું? લંબ બળ n. તો આપણે એની ઉપરથી એવું ભણી ગયા કે Fs max is equal to mu Sn, એવું ભણી ગયા સૂત્ર. તો સેમ આનું એ જ રીતે આવશે, બરોબર? સેમ આનું કઈ રીતે? એ જ રીતે આવશે કે આપણે એ સૂત્રની તારાવડી કરીએ તો તમને વધારે આઈડિયા આવે. તો જે Fk છે તો Fk ગતિક ઘર્ષણ બળને શું કહેશું? Fk ચાલે છે કોની ઉપર? n ઉપર આધાર રાખે. તો શું કહેવાય? તો Fk બરાબર mu k into n. Fk બરાબર શું કહેવાય? mu k into n. આપણે આને શું કહીશું? ગતિક ઘર્ષણાંક, બરોબર છે? mu k મળે છે એને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક. mu s મળતો એને શું કહેતા આપણે? mu s ને શું કહેતા? સ્થિત ઘર્ષણાંક. કારણ કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે ઘર્ષણ બળનો અચળાંક લાગે છે, શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. mu k એને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે, બરોબર? ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય પણ સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે, બરોબર? પ્રયોગો પરથી mu k is must be less than mu s હમણાં આપણે ભણી ગયા ને, તો આને આ રીતે હું લખી શકું કે Fs is must Fk is must be greater than શું કહેવાય? Fs થાય. કારણ કે આ ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કેવું? વધારે છે. હમણાં મેં કીધું એવું. ગતિક ઘર્ષણ બળ કેવું છે? ઓછું. તો આ સમીકરણ ઉપરથી Fs બરાબર mu s n is must be greater than, આપણે એક સરખું રાખીએ એટલે તમને વધારે મજા આવે. Fk is mu k into n is must be greater than mu s into n બરાબર Fn Fs, બરોબર? તો આ Fk is greater than Fs, n cancel, તો શું આવશે? mu k is greater than mu s. એટલે આ છે આવડવા છે mu k is must be less than mu Fs, તો એટલે mu k is must be less than mu s. અચળાંકો ઉપરથી ખબર પડી આ ક્યાંથી એવું, એટલે તમારે ખાલી આ યાદ રાખો તોય ચાલે. એટલે બંનેના ગતિક ઘર્ષણાંક પણ તો આપણે યાદ કરો કે
સ્થિત ઘર્ષણ બળ ક્યાંથી ક્યાં સુધીનું હતું? તો સ્થિત ઘર્ષણ બળ આપણે યાદ કરીએ તો સ્થિત ઘર્ષણ બળ 0.12 0.5 અથવા 1.5 સમથિંગ સુધીનું સ્થિત ઘર્ષણાંક બળ આપણું ત્યાં સુધીનું હતું, બરોબર? તો આટલું હોય તો એની કરતા પણ નાનું, બરોબર, એની કરતા પણ નાનું કોણ છે? સ્થિત ઘર્ષણ બળ છે. એની કરતા પણ નાનું કોણ છે? સ્થિત ઘર્ષણ બળ છે. તો 0.01 થી એક્ઝેક્ટ વેલ્યુ 0.012 1.5 સુધી કોનું મૂલ્ય હોય? Fs હોય. તો એની કરતા નાનું મૂલ્ય તો કોણ છે? μs. તો μs નું મૂલ્ય કોની કરતા? આનું કરતા પણ નાનું છે. μs નું મૂલ્ય કોની કરતા નાનું છે? આની કરતા પણ નાનું છે. એટલા જ માટે જો પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે એને બળ લગાડવું આકરું પડે. એકવાર જે ગમે વસ્તુ ખસેડવાની શરૂ થાય ને પછી ધક્કો ફટાફટ લાગે. શું કામ? ત્યારે ઘર્ષણ બળ ઘટી જાય છે અને આપણું બળ વધારે વધવા માંડે. પદાર્થ ગતિમાં આવે એટલે ઘર્ષણ બળ ઓછું લાગે છે. સ્થિત ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળથી એવું તારણ નીકળે છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા બાહ્ય બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો સામનો કરવો પડે છે. જ્યારે પદાર્થ ગતિમાં આવી જાય પછી ગતિ ઘર્ષણ બળનો સામનો કરે. સાચી વાત છે કે આ એક પદાર્થ છે, શું કહે છે કે આવડે સ્થિર પડ્યો છે, બરોબર? તો સ્થિર પડ્યો છે, હવે બળ લગાડું છે F1, ધીરે ધીરે બળ વધારતો જાઉં છું એટલે મારા પેલા બળનો સામનો કોણ કરશે? પેલું સ્થિત ઘર્ષણ બળ કરશે. હવે એક સમય આવો Fs max આવી જશે. આના પછીના સમયે હજી હું વધારે બળ લગાડું એટલે શું? પદાર્થ ગતિમાં આવશે. હવે ત્યારે કયો બળનો સામનો કરશે? કયા ઘર્ષણ બળનો સામનો કરશે? ગતિ ઘર્ષણ બળનો સામનો કરશે. સ્થિર હતો ત્યારે સ્થિત ઘર્ષણ બળનો સામનો કરશે. હજી બળ વધારું પદાર્થ ગતિમાં આવે છે એટલે કયા બળનો સામનો કરશે? ગતિ ઘર્ષણ બળનો સામનો કરશે. એટલે કોઈ પણ પદાર્થ સ્થિર પડ્યો હોય એને પહેલા શરૂઆતમાં ધક્કો મારો ત્યારે પદાર્થ સ્થિર હશે ત્યારે એને સ્થિત ઘર્ષણ બળનો સામનો કરતો હશે અને પછી જેવો પદાર્થ ખસવા લાગે એ પદાર્થ કેવો ગતિ ઘર્ષણ બળનો સામનો કરશે. સમીકરણ 2 પરથી સ્થિત ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ બળથી ઓછું હોય. આપણે વાત કરી ગયા સ્થિત ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ બળથી કેવું હોય? ઓછું હોય, બરોબર? તો આ સરસ મજાનું સ્થિત ઘર્ષણ બળથી ગતિ ઘર્ષણ બળ કેવું હોય? Fk must be less than Fs. તો આ વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુ યાદ રાખવાની છે. કઈ રીતે મેં કર્યું? પદાર્થને ખસેડ્યો તો પહેલા સ્થિત ઘર્ષણ બળ જો મેં હમણાં કીધું ને કે પદાર્થને શરૂઆતમાં ખસેડો એટલે કેવું? સ્થિત ઘર્ષણ બળ. તો Fs max આવી જાય પછી ઘર્ષણ બળ કેવું જાય? ઘટી જશે. ઘર્ષણ બળ કેવું થાય? જો ઘટે છે. આ કેવું છે? વધે છે. જો બળ વધારતા વધે છે. હજી બળ વધારીએ તો ઘર્ષણ બળ કેવું છે? ઘટે છે અને પદાર્થ કેવો આવે છે? ગતિમાં આવે છે. તો આ બધું તમારે સરસ મજાનું છે રમકડું. હજી છે રોલિંગ ઘર્ષણ. તો તમને વિચાર આવે કે આપણે ટ્રેક્ટરના, ટ્રકના, બસના પૈડા ગોળ કેમ હોય છે? ગોળ વસ્તુ, બરોબર? શું કામ વધારે ઉપયોગમાં લઈએ છીએ? તો હમણાં વધારે તમને ખબર પડશે. તો આપણે જોઈએ રોલિંગ ઘર્ષણ, બરોબર? ચાલો તો સ્થિત ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ બંનેની આપણે વાત એક પછી એક કરી. તો સ્થિત ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ, તો બંનેમાં વધારે ઘર્ષણ બળ કયું લાગતું? તો સ્થિત ઘર્ષણ બળ પદાર્થ, બરોબર? આપણું બળ જ્યારે તે ગતિનો વિરોધ કરતું કોણ વધારે હોય? સ્થિત ઘર્ષણ બળ. પછી ગતિમાં આવી જાય ત્યારે ગતિ ઘર્ષણ બળ લાગે પણ કેવું? સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું. હવે કોઈ ગોળ પદાર્થ છે, તમે વિચાર કરો કે આ બધું કયા પદાર્થ માટે? તો કે જેનો સપાટીનો ભાગ સૌથી વધારે જમીન સાથે ટચ થાય છે એવા પદાર્થોની આપણે વાત કરીએ. ટેબલ છે, પછી તમારી કોઈ બોટલ છે, બેગ છે, કોઈ પણ વસ્તુ લઈ લો જે જમીન સાથે, તમારી બુક છે કે જમીનની કોઈ પણ ટેબલની સપાટી સાથે ટચ થાય છે અને ગતિ કરે છે ત્યારે સ્થિત ઘર્ષણ અને ગતિ ઘર્ષણ બંને લાગે છે. તો આની અંદર રોલિંગ ઘર્ષણ અલગ શું કામ કીધું એની આપણે થોડી ચર્ચા કરશું, બરોબર? કારણ કે ગોળ પદાર્થ છે આખો, ધારો કે કોઈ ઢાળ ઉપરથી કોઈ એક બોલ છે આમ લસરીને જતો હોય એટલે શું થાય કે કોઈ આખા બોલનો કોઈ એક જ ભાગ જમીનને અડતો હોય. આ રીતે કોઈ એક પદાર્થ છે આ રીતે એમ દડીને કોઈ ઢાળ ઉપરથી નીચે જતો હોય તો આટલો ભાગ જ પદાર્થને અડતો હોય, નિશ્ચિત ક્ષેત્રફળ જ અડતું હોય, બરોબર? એટલા માટે એને અલગ જ સમજણ આપેલી છે. આપણે એક પછી એક એને સમજીએ જેથી આપણને વધારે આઈડિયા આવે. ચાલો તો શું કે છે કે રોલિંગ ઘર્ષણ, કોઈ તકતી કે ગોળો, બરોબર, સરક્યા વગર, તકતી કે ગોળો સરક્યા વગર જ્યારે સપાટી પરથી ગબડે
ત્યારે તે જ રેખા સપાટીને અડકે છે અને તે તક્ષણ સ્થિર હોય છે. પેલા તે કોઈ દડો, કોઈ ગોળો સરક્યા વગર, આ ગોળો સરકતો નથી એટલે આ કેવો આ રીતે આમ ગોળ 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 ફરતો ફરતો નીચે આવે છે. કોઈ પણ ગોળ સરકવું અને ગબડવું બંને અલગ છે. તો આપણે કોઈ પણ ડ્રાઈવ, ધારો કે બરફમાં ડ્રાઈવ કરવા ગયા હોય તો આપણે લસરીએ અને ગબડીએ અલગ. તો ગબડીમાં શું ગોળ 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 ફરે, લસરી એટલે સીધા લસરીને જઈએ. એમાં આપણી પોઝિશન બદલાય નહીં. એમાં શું થાય, આપણો દરેક પોઈન્ટ જમીનને અડકતો હોય. તો દડો કેવો છે, ગબડે છે. તો એક કન્ડિશન, કોઈ તકતી કે ગોળ જ્યારે સરક્યા વગર, બરોબર, સરક્યા વગર જ્યારે સપાટી પરથી ગબડે ત્યારે તે જ રેખા સપાટીને અડકે છે. તે જ રેખા સપાટીને શું થશે, તે જ રેખા સપાટીને અડકે છે અને તે તક્ષણ સ્થિર હોય છે. આવા પદાર્થ પર સ્થિત ઘર્ષણ કે, આવા પદાર્થ પર શું હોય, સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ લાગતું નથી. ફરીવાર, કોઈ તકતી કે ગોળો સરક્યા વગર જ્યારે સપાટી ઉપરથી ગબડે ત્યારે તે જ રેખા સપાટીને અડકે, બરોબર. ગબડે, ધારો કે પહેલી પોઝિશન આપણે વાત કરીએ, કોઈ પદાર્થ છે તો પહેલી પોઝિશન આ સપાટી પેલી અહીંયા આવી, થોડી વાર પછી દડો ગબડીને પાછો આ પહેલી સપાટી, બરોબર. તો પહેલી સપાટી અહીંયા આવી ગઈ, આ કઈ આવી ગઈ, જમીન સાથે બીજી સપાટી, પાછો ગબડીને આ સાઈડ આવ્યો, આ રીતે ગબડતો ગબડતો નીચે આવે છે. પાછો નીચે આવ્યો એટલે પાછી ત્રીજી સપાટી અહીંયા કોઈક આવી ગઈ, તો બીજી સપાટી પાછી અહીંયા આવી ગઈ, પહેલી સપાટી પાછી અહીંયા આવી. એટલે કોઈ નિશ્ચિત સપાટી કેવું છે કે તક્ષણ સ્થિર હોય છે. આવા પદાર્થ પર સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ લાગતું નથી. આની ઉપર સ્થિત ઘર્ષણ ન લાગે કારણ કે સપાટી એક જગ્યાએ કોઈ પણ જગ્યાએ સ્થિર રહેતું નથી. શું કામ? કારણ કે જે સપાટી અડે છે, જો આ સપાટી અહીંયા અડે, આ સપાટી અડે છે, તો જમીન અને આ સપાટી વચ્ચે કોઈ સ્થિર પ્રકારનું એક ઘર્ષણ લાગે, બરોબર. આ સપાટી સ્થિર છે અહીંયા, આ સમય ભલે નાના સેકન્ડના ગાળામાં સપાટી અડતી હોય પણ આ સપાટી કેવી છે, સ્થિર છે. ત્યાં તક્ષણિક હવે જો લખ્યું તક્ષણ સ્થિર. ક્લિયર? આ સેન્ટેન્સ પરિવાર સમજાવું કે કોઈ તકતી કે ગોળો સરક્યા વગર ગબડે છે, જ્યારે સપાટી પરથી નીચે આવે છે, ગબડે છે, ત્યારે તે જ રેખા સપાટીને અડકે છે. એટલે ગમે ત્યારે નીચે આવે ત્યારે તે રેખા શું થશે, સપાટીને અડકે અને તે તક્ષણ સ્થિર હોય છે. આવા પદાર્થ પર સ્થિત કે ગતિક ઘર્ષણ લાગતું નથી. આવા પદાર્થ શું હોય, સ્થિત કે ગતિક ઘર્ષણ લાગતું નથી. શું કામ? કારણ કે અંદર જે સપાટી અડે છે એ તક્ષણ સ્થિર છે. એ સમય માટે 0.1 સેકન્ડ જો થતું હોય, ધારો કે આ ગોળો છે, ધારો કે આ ગોળો છે, આ ઢાળ ઉપરથી નીચે આવે છે, બરોબર. આ ઢાળ ઉપરથી આમાં નીચે આવે છે. આપણે આને ગોળો બનાવી નાખીએ કારણ કે આપણી પાસે ત્યારે બોલ અવેલેબલ નથી. તો આ એક બોલ છે, તો એક સપાટી અહીંયા છે, તો થોડીક વાર પછી આમ ગબડીને આવ્યો, આ રીતે આમ ગબડીને એક રાઉન્ડ પૂરું કર્યું, બરોબર. તો અત્યારે આ સેકન્ડ લઈ લો તો આ ભાગ અહીંયા અડેલો છે, તો ત્યાં તે સ્થિર જ છે. થોડીક વાર પછી પાછો અહીંયા આવ્યો એટલે આ ભાગ કેવો, પાછો આ ભાગ અડ્યો, તો ત્યાં તે બધા સ્થિર. જો પોઝિશન અલગ અલગ ચેન્જ થાય એટલે કેવો છે, તક્ષણ સ્થિર. શબ્દ વાપરો, તક્ષણ સ્થિર, તે જગ્યાએ સ્થિર, બરોબર હોય છે. આવા પદાર્થને શું કહેવાય, સ્થિત ઘર્ષણ. આવા પદાર્થ શું હોય, સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ લાગતું નથી. તો કયું ઘર્ષણ લાગે છે, ગતિક ઘર્ષણ લાગે છે. કયું ઘર્ષણ લાગે છે, ગતિક ઘર્ષણ લાગે છે, બરોબર. તો પણ ગબડતી તકતી કે ગોળોને કેમ અટકી જાય છે, પોતાની ગતિ કેમ શરૂ રાખતા નથી? તો પણ શું થાય છે કે આ ગબડતો જે ગોળો છે, આ પહેલી પોઝિશન, આ બીજી પોઝિશન, આ જ આ ગોળાની ત્રીજી પોઝિશન, 3 પોઝિશનમાં ગોળો નીચે આવે છે. તો આ ત્રણેયમાં અમુક સમય જાય પછી ગોળો અટકી જાય. અથવા ધારો કે આ કોઈ સમતલ સપાટી છે, એની ઉપરથી અહીંથી કોઈ એક બળ લગાડ્યું, અહીંથી કોઈ એક બળ લગાડીએ તો આ ગોળો અમુક સમય આગળ જઈને ઉભો રહી જાય છે, બરોબર. શું કામ? એવું કેમ ઉભો કેમ રહી જાય છે, પોતાની ગતિ કેમ શરૂ રાખતો નથી? ચાલો એનો જવાબ આપણે આપીએ. આવી ગતિમાં રોલિંગ ઘર્ષણ લાગે છે, તેથી ગતિ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળ આપવું જરૂરી છે. પણ દડો, અરે આમાં કેવી ઘર્ષણ લાગે છે, રોલિંગ ઘર્ષણ, બરોબર. આ સપાટી એને અડે છે, આ સપાટી કેવી અડે છે, અહીંયા કેવું લાગતું છે, એને ઘર્ષણ બળ લાગતું છે, તક્ષણિક, બરોબર, તક્ષણ સ્થિર ઘર્ષણ. આ કેવી છે, આ સપાટી તક્ષણ સ્થિર હોય, થોડીક વાર માટે સ્થિર, બરોબર. પછી પાછી આ ધારો કે આ ભાગ 1 હોય તો આ ભાગ પાછો 2 હોય, કારણ કે એક ભાગ અહીંયા હોય, પછી આ ભાગ પાછો 3 હોય,
બરોબર, તો બે ભાગ અહીંયા આવી હોય, એક ભાગ અહીંયા આવી હોય, તો આ રીતે આખો ગોળ આમ ધારો કે આ બાજુ કોઈ પણ આ રીતે ફરતો હોય તો આ રીતે તેની સપાટી અડતી રહે જમીને, કારણ કે આખા દડાની સપાટી ક્યારે અડશે નહીં. જે બાજુ ગબડતો છે એ બાજુની રોલિંગ એક પછી એક સપાટી આખા દડાની આમ ફરતી જશે, અડતી જશે. બરોબર, આપણે તમે વિઝ્યુલાઇઝ કરી શકો, કોઈ ફૂટબોલનો બોલ છે એને જમીન ઉપર ગબડાવો એટલે શું થશે, એની કોઈ આખો ગોળાની સપાટી અડે નહીં, કોઈ ફિક્સ ક્ષેત્રફળવાળો ભાગ હોય અડે. બરોબર, એની આપણે આમાં સમજ. બરોબર, ચાલો તો જોઈએ કે આવી ગતિમાં રોલિંગ ઘર્ષણ લાગે છે, તેથી ગતિ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળ આપવું પડે. એટલે સતત આપણે દડાને ગતિ આપી હોય ગબડાવા તો બાહ્ય બળ આપવું પડે છે, કારણ કે ગતિ ઘર્ષણ લાગે છે. આ કિસ્સામાં રોલિંગ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ અને ગતિ ઘર્ષણ કરતા ઓછું હોય. આ કિસ્સામાં શું હોય કે રોલિંગ ઘર્ષણ શું છે, સ્થિત ઘર્ષણ અને ગતિ ઘર્ષણ કરતા કેવું હોય, ઓછું હોય. Fk and Fs is must be greater than ગતિક ઘર્ષણ. બરોબર, આમાં સૌથી ઓછું ઘર્ષણ લાગે. શું કામ? કારણ કે તમે આ એક ટેબલ લઈ લો, આ ટેબલ ઉપર ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ બંને લાગે છે બળ લગાડો એટલે. હવે એ જ જગ્યા ઉપર તમે એક બોલ લઈ લો, બંનેને સરખું બળ આપો તો કોણ વધારે ખસશે? ઓબ્વિયસલી તમે કહેશો કે બોલ. શું કામ? કારણ કે આ બોલનો સંપર્ક સપાટી સાથેનો જે કોન્ટેક્ટ છે, જો આમાં કેટલી સપાટી ટચ થાય, જો આમાં ખબર પડે. તો શું કહે છે કે આ કિસ્સામાં રોલિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કરતા કેવું ઓછું હોય. 10⁻²² અથવા 10⁻³ માં ભાગનું, નિયર અબાઉટ એટલું નાનું હોય. 0.1 થી પણ 0.01 થી 1.5 કોનું છે? Fs, સ્થિત ઘર્ષણ બળ છે. એની કરતા નાનું કોણ? Fk. અને એની કરતા નાનું કોણ? ગતિક ઘર્ષણ. બરોબર, તો આની કરતા આ કેટલું થઈ જશે? 10⁻² માં ભાગનું. બરોબર, આને હજી ભાગ્યા 10⁻² કરવા. બરોબર, એટલે કેટલા થશે? 0.00001 આટલું થાય ગતિક ઘર્ષણ. સાવ ઓછું લાગે. કોઈ ગોળ પદાર્થ હોય એની અંદર દડો છે ગોળ, બરોબર, એની અંદર ગતિક ઘર્ષણ પણ કેવું લાગશે? સાવ ઓછું. ક્લિયર? તો આ બધું તમારે વિચારવા જેવી બાબત છે. તો ઘર્ષણના 3 પ્રકાર. આપણને એમ લાગે ઘર્ષણ લાગે છે, પણ અલગ અલગ પ્રકારે ઘર્ષણ લાગે. ખબર પડી? ચાલો આગળના સેન્ટેન્સ ઉપર. આ કારણથી ચક્રની શોધ માનવ ઇતિહાસમાં મહત્વનું સીમાચિહ્ન છે. બરોબર, તમારે ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે, આ કારણથી ચક્રની શોધ માનવ ઇતિહાસમાં મહત્વનું સીમાચિહ્ન. શું કામ? કારણ કે ચક્ર વગર આપણે કોઈ પણ ચક્ર ન હોત, ગોળ જ ન હોત, ઝીરો જ ન હોત, ગોળ જ ન હોત તો શું થાય? આપણે બધું ચક્ર ઉપર હાલે છે. પૈડા લઈ લો, મશીનના બધી સામગ્રી લઈ લો, એન્જિનમાં જો ગોળ ચકડા ફરતા હોય, ઘડિયાળમાં ચક્કર વગર સાવ ખોટું છે. બરોબર, તો તમે જઈ દો છો. શું કામ? કારણ કે સપાટી સાથે ઘર્ષણ બળ ઓછું લાગે છે. બરોબર, એના કારણે. હવે એનું કારણ શું થાય છે? ફિઝિક્સમાં આપણે રીઝન જોઈએ. રોલિંગ દરમિયાન આપણે એક રોલિંગ કરાવીએ પેલા પદાર્થને. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટી સહેજ વિકૃત થાય. એટલે સહેજ શું થશે? વિકૃત થાય. બરોબર, આ સંપર્કમાં સપાટી છે અત્યારે, કારણ કે જમીન સાથે સંપર્ક, આમ બળ આપ્યું આપણે F, તો જમીન સાથે સપાટી શું થશે? આ સપાટી વિકૃત થશે અને તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે. ધારો કે આ નિશ્ચિત ક્ષેત્રફળ એટલો ભાગ રહ્યો, ધારો કે પદાર્થ આ ગોળાનો એટલો ભાગ છે ને કનેક્ટ, આ ભાગ ને પછી એકેય ભાગ સપાટીનો નથી, એટલો ભાગ જ છે. બરોબર, અહીંયા સુધી સમજાણું કે રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટી સહેજ વિકૃત થાય છે અને તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે. આપણે જોઈ લીધું. આની પરિણામી અસર એવી થાય છે કે સંપર્ક બળનો સપાટીને, એવું કહેવાય કે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. ધારો કે આ બળ કોઈ આમ લાગતું હોય, બરોબર, આપણે આમ પાટું માર્યું એટલે આ બળ આમ લાગે છે, તો એના બે ઘટક ગયા. આ F1 લાગે છે તો F1 cos θ, આ ઘટક કયો થયો? F1 sin θ.
બરોબર? તો આ જે ઘટક છે F cos theta એ શું કરે છે? બરોબર? આ બાજુ બળ લગાડ્યું. હવે આ સમાંતર ઘટક આ બાજુ છે એ શું કરશે? આ ગતિનો વિરોધ કરશે. બરોબર? આ જે બળ છે શું કરશે? ગતિનો વિરોધ કરશે. અથવા આપણે આમ ત્રાસુ બળ લગાડ્યું. સીધું બળ આ રીતે લગાડીએ F, તો કઈ ઘટકો પાડવાની જરૂર નથી. ફરીવાર કે આની પરિણામી અસર એવી થાય છે કે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક, સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ ઘટે. જ્યાં સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક છે એ શું કરશે? ગતિનો વિરોધ કરશે. ગતિનો વિરોધ. શું કરશે? ગતિનો વિરોધ કરે. જેથી રોલિંગ ઘર્ષણ બળ લાગે. એટલે શું થશે? કે ગતિનો આ બળ શું કરશે? આ સપાટી અડી 2 સેકન્ડ પછી આમ જતો હોય તો આ સપાટી અડશે. પાછી 2 સેકન્ડ પછી આ અડશે. આમાં દડો આગળ ઘૂમશે. તો એનો કયો કે આ ક્ષેત્રફળ બધું અડતું છે. તો કોણ? સંપર્ક સપાટીનો સમાંતર ઘટક. કોણ? સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક. બરોબર? સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક શું કરશે? ગતિનો વિરોધ કરશે. જેથી રોલિંગ ઘર્ષણ ગોળ લાગે. બરોબર? તો આ હતી રોલિંગ ઘર્ષણ. ક્લિયર? ચાલો હવે આની થોડીક હજી એની અંદર માહિતી જોઈએ ડિટેલમાં, તો આપણને વધારે આઈડિયા આવશે. બરોબર? ચાલો, ઘર્ષણની અંદર સ્થિત ઘર્ષણ, ગતિ ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. તો હવે થોડાક ફાયદા અને ગેરફાયદા આપણો જોઈ લે. એટલે અહીંયા ઘર્ષણ આપણું પછી વર્તુળમય ગતિ, એની પછીનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ગેરફાયદા. બરોબર? પહેલા ગેરફાયદા આપણે જોઈ લઈએ. જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રમાં તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ નકારાત્મક ભાગ ભજવે છે. બરોબર? એટલે નકારાત્મક ઘર્ષણને લીધે ઘણી આપણે તકલીફો થાય. બરોબર? તો એનો ઉકેલ શું? કે તે સાપેક્ષ ગતિનો વ્યય કરે છે અને ઉષ્મા ઉર્જા રૂપે વ્યય કરે. બરોબર? ઉષ્મા ઉર્જા રૂપે વ્યય કરે, ગરમ થઈ જાય. બરોબર? ધારો કે કોઈ તમે એક ગાડીમાં, કારમાં જોશો એટલે એની અંદર પિસ્ટન આવે, ટુ વ્હીલમાં આવે પિસ્ટન, એટલે સતત આમ થતો રહે. બરોબર? એ સતત આમ થતો રહે એટલે શું થશે? એની સાથે ઘસાય ને ગરમ થાય. તમે સતત એક સાથે હથેળી આમ ઘસ્યા રાખો એટલે શું થશે? ગરમ થશે હથેળી. પણ એની વચ્ચે તમે કોઈક ઓઇલ વચ્ચે નાખી દો, બે હથેળી વચ્ચે, પછી ઘસ્યા રાખજો. બરોબર? આખા વર્ષ સુધી ઘસવાનું, આખું વર્ષ ઘસવાનું. હથેળી સહેજ પણ ગરમ થશે નહીં. શું કામ? કારણ કે વચ્ચે ઓઇલ આવી ગયું. બરોબર? એટલે શું થશે? આ યાંત્રિક ઘર્ષણ ઘટાડવા ઊંજણ એટલે ઓઇલ, ગ્રીસ વાહનોમાં વપરાય છે. તો ખબર પડી વાહનોમાં ગ્રીસ, ઓઇલ શું કામ વપરાવવામાં આવે છે? કે ઘર્ષણ બળ ઓછું લાગે એ માટે. એનો ગેરફાયદો. બરોબર? એની માટે આપણે, અને એક ઉદાહરણ છે બોલ બેરિંગ્સ. બોલ બેરિંગ્સમાં આપણે ફિટ કરીએ અથવા ખોલીએ, એની અંદર શું થશે? કે આ ઊંજણ વાપરીએ તો શું થશે? ફટાફટ ખુલી જાય અને ફટાફટ ફિટ થઈ જાય. હવે એના ફાયદા પણ છે સરસ મજાના, કે ગતિક ઘર્ષણ સાપેક્ષ ગતિને ઝડપથી અટકાવવા માટે જરૂરી છે. બરોબર? સાપેક્ષ ગતિ એટલે શું? કે સડકની સાપેક્ષે આપણી કારનું ટાયર ગતિ કરતો હોય, સાપેક્ષ ગતિ તમે આગળ ભણી ગયા ને, તો એને શું કરે? અટકાવવા ખૂબ જરૂરી છે. શું કામ? કે એને આપણે ઉપયોગ ઓટોમોબાઈલનો બ્રેકમાં થાય. એર બ્રેક, અત્યારે બધા એર સસ્પેન્શન બસમાં લખ્યું હોય, એર સસ્પેન્શન અને બ્રેક. તો એની અંદર શું હોય? કે એર બ્રેક હોય. એર બ્રેક ની અંદર શું થાય? કે એની અંદર કમ્પ્રેસ થી એર આવે અને સીધી આપણે પેડલ મારીએ બ્રેકનું, એટલે એર કમ્પ્રેસ થી સીધી એર બે ટાયરની વચ્ચેની જગ્યાને બહુ કમ્પ્રેસ થી ઓલી પૂરી દે, અને જેથી શું ટાયરમાં એકાએક બ્રેક લાગે. તો નોર્મલ બ્રેક કરતા એર બ્રેક વધારે પાવરફુલ હોય, તો એનો ઉપયોગ ના પણ થાય. શીત ઘર્ષણ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. ગતિક ઘર્ષણ બ્રેક ઓટોમોબાઈલમાં થાય, પણ શીત ઘર્ષણ ક્યાં? રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે, જેથી આપણે ચાલી શકીએ છીએ. બરોબર? કાર અને સડકનું ઉદાહરણ જોઈએ તો લીસી સડક હોય, લીસી સડક, એની અંદર કારને બ્રેક મારી તો કાર લસરે. એની અંદર થોડીક આપણે ડામરનો રોડ છે, એની ઉપર કાર ઉપર બ્રેક મારી એટલે કારનું ટાયર અને બ્રેક વચ્ચે શું થશે? પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે, એટલે પ્રવેગ ઘટે એટલે શું થશે? કાર ઊભી રહે ઝડપથી. બરોબર? તો કાર અને સડક. અને ઘર્ષણ ઘટાડવાના રસ્તા. બરોબર? તો ઘર્ષણ ઘટાડવા માટે શું કરવું પડે? તો કે એક સ્પિનર, આપણે રમીએ છીએ સ્પિનર, નથી ફેરવતા સ્પિનર, તો એની અંદર એક્ચ્યુઅલી શું હોય? કે બે સપાટી હોય. આ એક સપાટી 1 અને સપાટી 2 વચ્ચે આ નાના નાના છરા, આપણે ગોળ છરા કહીએ છીએ, છરા ફિટ કરી દીધા હોય, લાઈનમાં હોય. તો આ છરાને શું થશે? કે આ છરા વચ્ચે ઘર્ષણ સાવ ઓછું લાગશે જો બે જ સપાટી અડે છે. જેના કારણે શું થશે? ઈઝીલી આપણે ખાલી થોડુંક ટચ કરીએ તો આખું ગોળ ગોળ ફરે છે. તો આની અંદર કેવી રચના હોય? આ ઝૂમ કરી એ રીતના હોય. બે સપાટીઓની અંદર છરા હોય, થોડુંક આપણે ગતિ આપીએ અને બળ આપીએ એટલે શું થશે?
થોડીક વાર ફરશે અને પાછું ગતિક ઘર્ષણને લીધે કેવું સ્પિનર ઊભું રહી જાય છે, એટલે પાછું આપણે બળ કરશું, પાછું ગતિક સ્પિનર ફરશે. તો આ બધા આપણું વ્યવહારિક ઉદાહરણો છે. આ રીતે ઘર્ષણ બળ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. ક્લિયર? ઓકે, થેન્ક યુ સો મચ.